નમસ્તે, હું ડૉક્ટર મીત ઠક્કર છું. AK પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મધ્યે કાર્ડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજવું છું. આજે આપણે વાત કરીએ એન્જિયોગ્રાફી વિશે. એન્જિયોગ્રાફી એટલે સામાન્ય રીતે કોઈપણ નળીની તપાસ, એટલે કે કોઈપણ નળીને આપણે ડાઈ ઇન્જેક્ટ કરી અને નળીને આપણે જોઈએ તેને કહેવાય એન્જિયોગ્રાફી. હવે જ્યારે એ એન્જિયોગ્રાફી હૃદયની નળીની થાય ત્યારે તેને કોરોનરી એન્જિયોગ્રાફી કહેવામાં આવે છે. મુખ્યત્વે એન્જિયોગ્રાફી એટલે લોકો યુઝ્યુઅલી હૃદયની એન્જિયોગ્રાફી જ સમજતા હોય છે, એટલે કે કોરોનરી એન્જિયોગ્રાફી. હવે કોરોનરી એન્જિયોગ્રાફી બે પ્રકારથી થાય છે. નોર્મલી કેથેટર એન્જિયોગ્રાફી, એટલે કે હૃદય સુધી એક નાનકડી નળી જાય અને હૃદયની નળીમાં આપણે ડાયરેક્ટલી ડાઈ ઇન્જેક્ટ કરીએ અને આપણે ઉપરથી કેમેરામાં જોઈએ, એને કહેવાય એન્જિયોગ્રાફી અથવા કેથેટર કોરોનરી એન્જિયોગ્રાફી. તો ક્યારે સીટી સ્કેન વાળી એન્જિયોગ્રાફી કરવી જોઈએ અથવા ક્યારે કેથેટર એન્જિયોગ્રાફી કરવી જોઈએ તેના વિશે થોડી ચર્ચા કરીએ. એવા વ્યક્તિઓ જે લોકોનું ECG નોર્મલ છે, જે લોકોનું ઇકો નોર્મલ છે અને જે લોકોનું ટ્રેડમિલ ટેસ્ટ જો થયું હોય તો તે પણ નોર્મલ છે, તેવા લોકોને જો એન્જિયોગ્રાફીની જરૂર પડે અથવા કરાવવા ઈચ્છતા હોય તો તેવા લોકો માટે સીટી કોરોનરી એન્જિયોગ્રાફી જ યોગ્ય છે અને બેસ્ટ પોસિબલ ઇન્વેસ્ટિગેશન છે. કેમ કે ત્યાં દાખલ નથી થવું પડતું, કોઈ પણ જાતની ઇન્વેઝિવ પ્રક્રિયા નથી થતી, બહારથી જ આપણે CT સ્કેન દ્વારા એ નળીઓ જોઈ શકીએ છીએ. ઓન ધ કોન્ટ્રરી, એવા લોકો જે લોકોને ECGમાં કોઈ ચેન્જીસ આવે છે, ભૂતકાળમાં હાર્ટ એટેક આવેલો હોય અથવા હૃદયમાં લોહી ઓછું પહોંચતું હોય એવા સંકેત છે, અથવા જે લોકોના ઇકો અથવા T20 એબનોર્મલ છે, તેવા લોકોએ ડાયરેક્ટલી કેથેટર એન્જિયોગ્રાફી તરફ જ જવું યોગ્ય કહેવાય.